દિવાળીનો તહેવાર એટલે હર્ષ ઉલ્લાસનો તહેવાર અને આ તહેવાર મીઠાઈ ફટાકડા અને રંગોળી વગર તો અધૂરો માનવામાં આવે છે। જોઈએ વિગતવાર ખાસ અહેવાલ। અમદાવાદના દરેક ગલી પર, દરેક રોડ પર તેમજ દરેક સોસાયટીના નાકે રંગોળીના વેપાર કરતા નાના નાના વેન્ડરો જોવા મળે છે। આ વખતે મોંઘવારી વધી ગઈ છે, તેની અસર પણ ગ્રાહકી પર જોવા મળી રહી છે। રંગોળીના રંગોના ભાવ વિશે જો વાત કરવામાં આવે તો 120 થી લઈને 150 સુધી કિલો રિટેલ બજારમાં વેચાય છે। જે નાના વેપારીઓ 10 રૂપિયાનું એક પેકેટ એવી રીતે અત્યારે હાલ વેચી રહ્યા છે। મોંઘવારીના કારણે કાચો માલ મોંઘો થવાથી રંગોળીના રંગો 15 થી 20% મોંઘા થયા છે। ગયા વર્ષે જે રંગોળીના રંગો 80 થી લઈને 120 રૂપિયા સુધી કિલોમાં મળતા હતા તે અત્યારે હાલ 120 થી 150 રૂપિયા કિલો રિટેલ બજારોમાં વેચાઈ રહ્યા છે। હું અહીંયા વર્ષોથી રંગોળી વેચું છું અને શરૂથી અહીંયાથી જ ધંધો કરીએ છીએ અને આ વર્ષે કંઈ પહેલાં જેવી ગરાગીમાં મજા નથી અને રંગોળીમાં બધું જ હોય છે, જેવા કે એમાં ખાસ કલર વ્હાઇટ, રેડ, યલો એવા કલર વધારે યુઝ થાય છે। અમે અહીંયા વર્ષોથી ધંધો કરીએ છીએ। રંગોળીનું ગઈ સાલે સારું હતું પણ આ ફેર કંઈ ધંધામાં મજા નથી। બહુ અત્યારે રંગોળીના ભાવ બી વધી ગયા છે। જાત જાતના દીવા બી મેનવાળા, લાઇટવાળા દીવા એમાં બી ભાવ વધી ગયા છે। અત્યારે પહેલાંના જેવી ગરાગી નથી। દિવાળીમાં પરંપરાગત રીતે ઘરના બારણાની આગળ અલગ અલગ પ્રકારના લાલ, લીલા, પીળા, ગુલાબી જેવા રંગોની ડિઝાઇન બનાવે છે અને હવે તો બજારમાં આર્ટિફિશિયલ સ્ટેન્ડ પણ ઉપલબ્ધ છે, જેના પર માત્ર રંગો નાખવાથી સરસ મજાની ડિઝાઇન બની જાય। દરેક દિવાળીમાં વ્યક્તિના ઘરે આવે છે ત્યારે તેમના સ્વાગતમાં ખાસ રંગોળીની ડિઝાઇન બનાવવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। દિવાળીનો તહેવાર એટલે ખુશીઓનો તહેવાર અને દિવાળીનો તહેવાર જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે લોકો પોતાના ઘરની સજાવટ માટે થઈને ખાસ ઘરની બહાર, ઘરના આંગણામાં રંગોળી કરતા હોય છે। ત્યારે આ વખતે બજારોમાં અવનવા પ્રકારના રંગો જે છે તે જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે રંગબેરંગી રંગો જે કોઈ પણ વ્યક્તિનું મન મોહી લે તેવા રંગો અત્યારે હાલ બજારોમાં જોવા મળી રહ્યા છે। એક દાદી છે આપણી જોડે જેમને પોતે દર વખતે આ દુકાનમાં રહીને રંગોળીના કલર વેચે છે। દાદી, આ વખતે કેવો છે ધંધો? સારો છે, ચાલ્યા કરે, જેવું ચાલે એવું ચાલ્યા કરે। તમે હોલસેલમાં રંગોળીના કલર વેચો છો તો ગયા વર્ષ કરતાં ને આ વખતે કેટલો છે ભાવ વધારો? એટલે વધારે એટલો ને બધું એવું સરભર ચાલ્યા કરે, એમાં એવું અમને કોઈ ફરક નહીં પડતું। અમે લાવીએ ને તો દિવાળી નીકળી જાય શુદ્ધ એટલે આપણો ધંધો થઈ જાય એટલે આપણે બહુ મહત્વનું છે। દાદી, ભાવ શું છે આ વખતે? અત્યારે 20 રૂપિયા કિલો છે, 25 રૂપિયા કિલો, 20 રૂપિયા કિલો છે। અચ્છા, હોલસેલનો ભાવ છે? હોલસેલનો ભાવ। આમ તો હોલસેલ જો કટ્ટે કટ્ટા લે તો 10 રૂપિયા કિલો અને રિટેલમાં 25 રૂપિયા કિલો। ગયા વર્ષે શું હતો હોલસેલનો ભાવ? 10 રૂપિયા ના વખતે બી 10 રૂપિયા જ રાખ્યો છે। એટલે 10 થી 15% વધારો કહી શકાય? પબ્લિક એમ કહે છે કે 2-5 વધારો તો ગયા વર્ષે 10 આપી, આ વખતે 10 આપો એટલે અમે 10 જ આપી દઈએ છીએ। અમે એટલું કમાવાના ધોરણ ઉપર ધંધો નથી, એક વખત ધંધો કરી લઈએ પણ કમાવાના ધોરણથી ધંધો નથી કરતા, ચાલ્યા કરે। ચોક્કસથી તો આ નાના નાના વેન્ડર જે છે તેઓ એવું કહી રહ્યા છે કે ગઈ વખતે 10 રૂપિયા અને 15 રૂપિયા કિલો હોલસેલમાં રંગોળીના કલર્સ મળતા હતા અને આ વખતે થોડો ઘણો વધારો છે, લગભગ 10 થી 15% વધારો છે। પરંતુ લોકો જે છે તે દિવાળીના તહેવારમાં ખાસ આ બધી વસ્તુની ખરીદી કરતા જ હોય છે। ત્યારે મોટા પ્રમાણમાં લોકો જે છે તે પોતાના ઘરની સજાવટ માટે થઈને મોટા પ્રમાણમાં રંગોળીની ખરીદી જે છે, રંગોળીના કલર જે છે તેની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।